ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જેમણે પીએમ જયને લઈને નિવેદન આપ્યું છે। સિસ્ટમ ક્રેશ થતા દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે। દર્દીઓ ઓપરેશનની તારીખોની રાહ જોઈ રહ્યા છે। શક્તિસિંહ ગોહિલે સવાલ પણ પૂછ્યો કે ઓપરેશન સમયસર નહીં થવાથી કોઈના જીવ જશે તો કોણ રહેશે જવાબદાર। સરકારની આ ભૂલ ગુનાહિત બેદરકારી હોવાનું કહી શક્તિસિંહે જો સર્વર ડાઉન હોય તો ઓનલાઈન કર્યા વગર સારવાર આપવામાં આવે તેવી માંગ કરી। કોઈ માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં બીજું કશું જ ના હોઈ શકે। આ કેવી વાત છે તમારી કે રાહ જુઓ, સર્વર ચાલુ થશે એ દિવસે તમારું ઓપરેશન થશે, દર્દીને કદાચ એનો જીવ જશે તો શું કોઈ ભરપાઈ કરી શકશે? ઓપરેશન મોડું થવાના કારણે કોઈ કોમ્પ્લિકેશન્સ ઊભા થશે, મુશ્કેલીઓ અને ગંભીર પરિસ્થિતિ દર્દીની ઊભી થઈ છે, કોણ જવાબદાર છે આના માટે? જ્યારે પ્રજાના જ નાણાં છે સરકારી તિજોરીમાં, એનો ઉપયોગ થતો હોય, ત્રાહિત એજન્સીઓ અંદર તમે રાખી દેતા હો અને પછી એ લોકો આવી રીતે દર્દીઓને ભગવાન ભરોસે મૂકે ચાલે નહીં। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે આપ આમાં તાત્કાલિક ઇન્ટરફિયર કરો અને જો કદાચ આમનું સર્વર ન ચાલુ થવાનું હોય, વાર લાગે એમ હોય, તો ઓફલાઈન એમની પાસેથી વિગતો લઈ લેવી જોઈએ। જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે કરે, પરંતુ દર્દી ઓપરેશન માટે જરૂરી છે એ વગર ઓપરેશન શા માટે ટળે?